નમસ્કાર મિત્રો, આજના નીટ અને જીના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રકરણ 6 આપણે જે ટૉપિકો આપણે ભણ્યા એના ઉપરના થોડાક નીટ અને જી પરમાં પૂછી શકાય એવા દાખલા આપણે આજે લેવા માંગીએ છીએ. અહીંયા એની રકમ મેં બ્લેકબોર્ડમાં લખી છે. તમારે થોડું ધ્યાન રાખીને એ પહેલાં નોટમાં તમારે રકમ લખી દેવાની. સમજીએ આપણે ક્રમ વાઇઝ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લખીએ. ચલો, દાખલા નંબર 1 મેં અહીંયા લખેલો છે. જમીન પર રાખેલી એક રાઇફલમાંથી 1000 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી, એટલે આપણી પાસે v0 બરાબર 1000 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે, છૂટતી 10 ગ્રામ દળની, એટલે m બરાબર 10 ગ્રામ, એને આપણે કિલોગ્રામમાં ફેરવીશું, ગોળી જમીન પર પટકાય છે ત્યારે તેનો વેગ, આમ જમીન ઉપર મારીએ, જમીન પર જે અડે એ વખતે તેનો વેગ ઘટી જાય છે અને અંતિમ વેગ કેટલો થઈ જાય છે? 500 મીટર પ્રતિ સેકન્ડ. 500 મીટર પ્રતિ સેકન્ડ બનતો હોય તો હવાના અવરોધની વિરુદ્ધ, જો વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે, કાર્ય કેટલું મળે છે આપણે શોધવાનું છે. એટલે કાર્ય W શોધવાનું છે. આ કાર્ય જે વિરુદ્ધ દિશામાં જે થશે એ આપણને કેટલું મળે છે? એ આપણે અહીંયા ઋણ મળશે, કારણ કે હવાના અવરોધની વિરુદ્ધ આપણા દ્વારા કાર્ય થતું હશે તો પ્લસ મળશે, પણ વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે માટે આપણને ઋણ મળશે. એ ઋણ કેટલું મળે છે આપણે શોધવાનું છે. શોધીએ આપણે. ચલો, આપણા દ્વારા કરેલું કાર્ય ઊર્જા પ્રમેય, કાર્ય ઊર્જા પ્રમેય હવે ભણી ગયા છે. એક નિયમ આપણે અહીંયા આવતો હતો કે પરિણામી બળ વડે થતું કાર્ય W એ તેની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. હવે W બરાબર ડેલ્ટા T, અને ડેલ્ટા T તૃતીયાંશ m². આનો અર્થ આવો થાય: અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા. હવે અંતિમ ગતિ ઊર્જા એટલે 1/2 mv² - 1/2 mv02. આમ થોડી સરળતા રહે એટલા માટે શું કોમન કાઢીશું આપણે? એક તૃતીયાંશ m, શું વધશે તો v² - v02. કિંમત મૂકી દઈએ 1/3. ચલો, m એટલે તો કે 10 ગુણ્યા 10 - 3 કિલો. 1 ગ્રામનું કિલોગ્રામમાં ફેરવીએ તો 10 - 3 કિલોગ્રામ આપણે ગુણાકારમાં લેવું પડે. તો 10 ગુણ્યા 10 - 3. ચલો, v કેટલો છે? 500. તો 500 નો વર્ગ ઓછા અહીંયા v0 1000 એનો વર્ગ. ચલો, બરાબર 500 નો વર્ગ તમને ખબર છે, 500 નો વર્ગ એ ઓછા 1000 નો વર્ગ કરીશું તો એ આપણને 1/3 ગુણ્યા આ 10 - 2 થાય, અને અહીંયા મળશે આપણને એનો તફાવત આપણે કરીશું તો 400. 1 2 3 4 એના ભાગ્યા 2, એટલે બધું આપણે લઈ લઈએ ભાગ્યા 100. 100 કરી દઈશું એટલે -3750 કાર્ય. અવરોધ, હવાનો જે અવરોધ છે એની વિરુદ્ધ કાર્ય આપણે કરીએ છીએ માટે ઋણ આવે. તેથી આપણો જવાબ એ અહીંયા પ્લસમાં શોધીએ તો બી જવાબ આવશે. હવે જવાબ આવશે બી જવાબ આવશે. એ કરેલું કાર્ય છે. મિત્રો, ચલો પછી આપણે બીજા નંબર લઈએ. 2 કિલોવોટ પાવરના પંપ વડે 10 મીટર ઊંચાઈ. ચલો, પાવર P બરાબર 2 કિલોવોટ, એટલે 2 ગુણ્યા 10 ની 3 વોટ. વોટનો એકમ બીજો કોઈ જૂલ પ્રતિ સેકન્ડ કહેવાય. ચલો, h 10 મીટર 1 મિનિટમાં, સમય t બરાબર
મિનિટ કેટલા સેકન્ડ? 60 સેકન્ડ. g બરાબર આપી દીધું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે શોધવાનું છે કે કેટલા કદનું પાણી, કદ આ કદ છે, કેટલું કદ જે છે એ કદના સંદર્ભમાં આપણે શોધવાનું છે મિત્રો. ચલો આપણી પાસે અહીંયા કેટલું કાર્ય હશે? પાણીને આપણે જમીન જે તે ગ્રાઉન્ડ ઉપર હોય પાણી, એને આપણે 10 મીટરની ઊંચાઈએ આપણે લઈ જવું છે. સમય કેટલો થાય છે? 1 મીટર. તો એ વખતે પાવર આપણે આટલો લીધો હોય તો આપણી પાસે સૂત્ર છે પાવર P બરાબર W ભાગ્યા T. અને W એટલે mgh ભાગ્યા T. હવે તમે જુઓ આમાં આપણને P આપેલો છે, m આપણી પાસે નથી, g આપેલો છે, h અને T છે. તો આમાંથી આપણે m ને સૂત્રનો કરતા બનાવી દઈએ. ચલો m બરાબર શું થશે? pt ભાગ્યા gh. ચલો pt માં p કેટલો છે? 2 ગુણ્યા 10 ની 3 ઘાત. t કેટલા છે? 60. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. પછી g 10 અને h 10. તો આપણી પાસે આ આવશે. તો અહીંયા આ તો આપણે લઈ લઈએ, અહીં પ્લસ એટલે અહીંયા 100 વધશે એટલે 200 ગુણ્યા 6 એટલે 1200 કિલોગ્રામ. 1200 કિલોગ્રામ. મિત્રો ઘનતા બરાબર દર ભાગ્યા કદ પરથી. ચલો કદને શોધવું છે, કદને આપણે શોધવું છે. તો દર ભાગ્યા ઘનતા, દર ભાગ્યા ઘનતા તો બરાબર v બરાબર. ચલો દળ કેટલું છે? 1200 અને ઘનતા કેટલી છે? 10 ની 3 ઘાત એટલે 1200 અને 10 ની -3 ઘાત મીટર ઘન. એટલે આટલું મીટર ઘન લીધું છે, જેથી આપણે લીટર લઈ શકીએ. 1200 લીટર. કેમ? તો 1000 લીટર કરતા 1 ઘન મીટર પ્રમાણે આપણે આનું મૂલ્ય આપણે લીટરમાં મેળવી શકીએ. તો કેટલું થયું આપણા માટે? 1200 લીટર. ચલો મિત્રો દાખલા નંબર 3 જોઈએ આપણે. રકમ વાંચું છું, આપણે એ રકમ આપણે નોટબુકમાં એની નોંધ કરી દઈએ. 2 કિલોગ્રામ દળવાળા એક નાના પદાર્થ પર F બરાબર 7 ઓછા 2x વત્તા 3x સ્ક્વેર ન્યૂટન જેટલું સ્થાન આધારિત ચલ બળ લગાડવાથી તે x બરાબર 0 સ્થાન પરથી ખસીને x બરાબર 5 મીટર સ્થાન પર જાય છે. તો આ કિસ્સામાં આપણને કેટલું કાર્ય મળશે? મિત્રો 4 વિકલ્પોમાંથી આપણે જવાબ શોધવાનો છે. મિત્રો ચલ બળ વડે આપણને કાર્ય મળે છે. આપણી પાસે 2 પ્રકારના બળ હતા, અચળ બળ અને ચલ બળ. અચળ બળે જો કાર્ય મળે અચળ, તો આપણી પાસે સૂત્ર હતું Fd cos θ. અને આગળ લખવું સદિશ સ્વરૂપમાં તો 2 સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર લખીએ છીએ. પણ ચલિત બળ અહીંયા ચલ બળ છે, સતત બદલાતું. અક્ષ ખરી, આપણો અક્ષ x અક્ષ અહીં બતાવે છે, તો x અક્ષમાં એવા ચલિત બળ વડે થતું કાર્ય એટલે આપણે કહીશું ચલિત બળ વડે થતું કાર્ય. ચલો W બરાબર સંકલન f dx. અહીંયા cos θ આવે પણ બંને એક જ અક્ષમાં છે, x અક્ષમાં છે અને આ પણ x અક્ષમાં બતાવે છે. એમાં એક જ દિશા હોય તો cos 0 એટલે 1. સૂત્ર આપણું આવું થશે, ભૂલી જાઓ યાર. W બરાબર સંકલન x1 થી x2 f dx. મિત્રો હવે આપણે અહીંયા જે સમીકરણ સ્વરૂપમાં આપણને આપ્યું છે મૂલ્ય એ મૂકી દઈએ.
ચલો એની જગ્યાએની કિંમત મૂકીએ 7 ઓછા 2x પ્લસ 3x સ્ક્વેર dx. ચલો પહેલા આવી ગયો x1 એટલે શરૂઆત, x2 એટલે અંતિમ 0 થી 5. 0 થી 5 આવું આપણને અહીંયા મળે છે. મિત્રો આપણે સંકલન ભણી ગયા છીએ, સીધે સીધું આપણે એનું પદ મૂકી શકીએ, પણ થોડીક અહીંયા વાત આપણે થોડીક ડીપમાં અહીંયા થોડા જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા 3 પદ છે. 3 પદ હોય તો આપણે એને 3 રીતે આપણે અહીંયા અલગ અલગ આપણે સંકલન દ્વારા દર્શાવીએ તો આપણને પદ કેવું મળશે? w બરાબર સંકલન 0 થી 5 7 dx, પછી માઈનસ ફરી પાછું સંકલન 0 થી 5 2x dx, 2x dx પ્લસ સંકલન 0 થી 5 3x સ્ક્વેર dx. ચલો અહીં તમને ખ્યાલ આવી ગયો. આપણે કૌંસની અંદર જે 3 પદો હતા એ 3 પદોને આપણે અહીંયા અલગ કરી અને સંકલન બતાવ્યા. એક સ્ટેપ લખવો તો આપણે લખી શકીએ. જે અચળ પદો છે 7 2 3 એને સંકલનની બહાર મૂકીએ. જો અહીં પહેલા પદમાં x જેવું પદ છે નહીં, આપણે લખવું શું લખી શકાય? x ની 0 બાદ લખી શકાય માઈનસ 2 સંકલન 0 થી 5 x dx પ્લસ અહીંયા 3 0 થી 5 x સ્ક્વેર dx. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે સંકલન કરીએ. મિત્રો સંકલન કરીએ વખતે આપણે યાદ રાખ્યું છે કે જેની સાપેક્ષ સંકલન કરવું છે એની ઘાતમાં ઉમેરો છે. દાખલા તરીકે અહીંયા ઘાત વધુ કેટલી ઘાત છે? 0 ઘાત, તો x ની ઘાત થાય. અહીંયા x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે, તો કેટલી ઘાત? 2 ઘાત. અહીંયા 3 થશે. પણ પાછું એ ખરું કે જે તમે અહીંયા ઘાત તમારી નવી ઘાત આવશે એ છેદમાં મૂકવાની છે. તો x ની ઘાત છેદમાં એક નામ મૂકો ચાલે, આમ પણ રાખો તો પણ ચાલશે. સીમાઓ 0 થી 5 માઈનસ 2 એ કેટલી ઘાત થશે? x ની 2 ઘાત ભાગ્યા 2 0 થી 5 પ્લસ 3 x ની કેટલી ઘાત થશે? 3 ભાગ્યા 3 0 થી 5. હવે શું કરીએ છીએ આપણે? સીમાઓનો તફાવત જ્યાં તમને x દેખાય છે પહેલા ઉર્ધ્વ સીમા મૂકો, માઈનસ કરીને અધર સીમા મૂકો. ચલો 7 x ની જગ્યાએ મૂકીએ 5 ઓછા 0 માઈનસ 2. ચલો x ની જગ્યાએ 5 નો વર્ગ ભાગ્યા 2 માઈનસ 0 નો વર્ગ ભાગ્યા 2 પ્લસ 3 5 નો ઘન ભાગ્યા 3 માઈનસ 0 નો ઘન ભાગ્યા 3. આ પ્રમાણે આપણને અહીંયા મળશે. થોડીક આપણે વાત અહીંયા દેખાય એ પ્રમાણે કરીએ. ચલો હવે w બરાબર ચલો 7 અહીંયા કૌંસમાં શું વધશે? 5, તો 7 કૌંસમાં 5 માઈનસ 2. ચલો અહીંયા આ તો પદનો કોઈ અર્થ નથી અને 5નો વર્ગ એટલે 25 ભાગ્યા 2 25 ભાગ્યા 2 પછી પ્લસ 3. આનો કોઈ અર્થ નથી, 0 નો ઘન છે એટલે આ પદ 0 થઈ ગયું. હવે 5 નો ઘન એટલે 125 ભાગ્યા 3. જો અહીંયા 2 નો લોપ થશે, અહીંયા 3 નો લોપ થશે. 7 5 35 25 પ્લસ 125. આ બંનેનો તમે તફાવત સીધે સીધો લઈ શકશો 100 એટલે કુલ જવાબ આપણો 135 જેવું મળે. પ્લસ આવે પ્લસ એટલા માટે કે તમારા દ્વારા બળ દ્વારા તમે લગાડ્યું છે, અહીંયા કાર્ય થાય છે માટે કાર્ય હંમેશા કેવું આવે? ધન આવે. તો આપણે અહીંયા
મેળવેલું જે કાર્ય છે એ વિકલ્પ કયો આવશે આપણા માટે? સી વિકલ્પ આવશે. એટલે એ આપણે ગણતરીમાં લઈશું. દાખલા નંબર 4. 1 ગ્રામ અને 9 ગ્રામ દળવાળા બે કણ સમાન ગતિ ઉર્જા ધરાવે છે, ત્યારે તેમના વેગમાનોનો ગુણોત્તર આપણે શોધવાનો છે. મિત્રો અહીંયા m1 બરાબર 1 ગ્રામ, m2 બરાબર 9 ગ્રામ. આપણને ખબર છે m1 ને ધ્યાનમાં લો તો k1 બરાબર આપણી પાસે બે પ્રકારના ગતિ ઊર્જાના સૂત્રો છે. 1/2 mv². આ તમે જાણો છો. જો ઉપર નીચે હું આવું લખું 20 ની તો લખી શકાય ને? તો અહીંયા હું ઉપર નીચે હું એક m વધારાનો મૂકી દઉં છું. પરિણામ નહીં બદલાય છે. મેં આ વધારાનો m મૂક્યો કારણ કે ગુણાકારમાં આપણી પાસે mv અને એક v જ આવે. અહીં m ને વધારાનો મૂક્યો એટલે છેદમાં મારે મૂકવો પડે. હવે અહીંયા p બરાબર mv અને આ પણ p બરાબર mv એટલે સૂત્ર શું થશે? p1² ભાગ્યા નંબર આપીશું મેં 2m1 થાય કે ના થાય? ચલો એ પ્રમાણે આના માટે લખું તો k2 બરાબર p2² ભાગ્યા 2m2 થાય. હું સૂત્ર શું થયું આના ઉપર લખીએ તો p² ભાગ્યા 2m. એક બીજું પણ સૂત્ર છે એ પણ આપણે મધમાં લીધું છે 1/2 p. આ પહેલું સૂત્ર, પછી આ બીજું અને આ ત્રીજું. આ તમે જો બંનેની ગતિ ઊર્જાઓ કેવી છે? સમાન છે. એટલે k1 બરાબર k2 તો p1² ભાગ્યા 2m1 બરાબર p2² ભાગ્યા 2m2. બંને સરખી છે. હવે આપણે કેમ કહીએ? ચલો બે તો બંનેમાં જોડ થશે. વેગમાનનો ગુણોત્તર લેવો છે. વેગમાનનો કોઈ આપણને બીજું કશું કીધું ને ક્રમમાં લેવાનું થાય. p1² ભાગ્યા p2². આ p2 અંશમાં છેદમાં આવે m1 ઉપર જાય. આવું થશે ને? ચલો હવે વર્ગમૂળ લઈ લો. p1 ભાગ્યા p2. ચલો અહીંયા મૂકીએ m1 ભાગ્યા m2. હવે m1 છે આપણી પાસે 1 ગ્રામ ભાગ્યા 9 ગ્રામ 1 ભાગ્યા 3 આવશે. વર્ગમૂળ છે મિત્રો. તો p1 ભાગ્યા p2 બરાબર 1/3. તો જવાબ આવે C. આપણા માટે વેગમાનોનો અહીંયા શું માંગ્યું છે? ગુણોત્તર, જે આપણને 1/3 મળે છે. દાખલા નંબર 5 જુઓ મિત્રો. પદાર્થના વેગમાનમાં 50%નો વધારો કરવામાં આવે. વેગમાનનો વધારો કરે તો તેની ગતિ ઊર્જામાં થતો પ્રતિશત વધારો ખાલી થાય. આપણને વેગમાનમાં 50%નો વધારો થયો. ધારો કે શરૂઆતનું વેગમાન p1 છે તો નવું વેગમાન હું p2 કહ્યું તો શું થશે? p1 તો ખરું જ પણ એમાં વધારો થયો પ્લસ કહેવાય. વધારો પ્લસ કેટલા ટકા? તો 50% p1 50%નો વધારો કર્યો. p1 ના મૂલ્યમાં 50%. ચલો અહીંયા p1 પ્લસ તમને ખબર છે 50% છે. ટકા દૂર માટે 100 વડે ભાગવાનું એટલે આમ થાય 50/100 અને જોડે p1 આવું થશે.
એટલે આ શું થયું 0.5 p1 0.5 p1 ખ્યાલ આવી ગયો 50% ટકા દૂરકાણ 100 વડે ભાગવાના એટલે 50 ભાગ્યા 100 થાય અને આપણે પ્રમાણ કરીએ 0.5 p1 અને p1 કોમન કાઢ નાખવાનો તમે સીધે સીધો સરવાળો કરી શકતા હો તો 1.5 p1 થયું આપણા માટે p2 થયું નવું વેગમાં એ આટલું મળશે હવે આપણે જોઈએ કે ગતિ ઊર્જામાં કેટલો વધારો થાય છે તે ચલો ગતિ ઊર્જા k બરાબર સૂત્ર શું છે p² ભાગ્યા 2m p² ભાગ્યા 2m તો આના ઉપરથી આપણે કહીએ દળ તો કેવું છે પદાર્થ એક જ છે દળ અચળ છે માટે k ચલે છે p² આવું થાય k ચલે છે p² વેગમાનના વર્ગના સમપ્રમાણમાં છે હું નંબર આપું તો k1 ચલે છે p1² અને k2 ચલે છે p2² આવું થાય k3 ચલે છે p3² કોઈ પણ માટે લખી શકાય આપણે અહીંયા બે ની જરૂર છે ચલો k2 ભાગ્યા k1 લઈ લો k2 ભાગ્યા k1 k2 ભાગ્યા k1 શું થશે p2² ભાગ્યા p1² બંનેમાં શું કોમન છે તો કે વર્ગ કોમન છે માટે આવું લખીએ p2 ભાગ્યા p1 આપણે શોધવાનું છે ગુણોત્તર પહેલા અને પછી કેટલો વધારો થયો શોધીએ તો ચલો p2 એટલે 1.5 p1 અને p1 તો નીચે મૂકી દઈશું વર્ગ આ બંનેનો અહીંયા લોપ થશે એટલે આવશે 1.5 એનો વર્ગ અને 1.5 નો શું થશે 2.25 આવશે કોના બરાબર થયું k2 ભાગ્યા k1 k2 ભાગ્યા k1 તો k2 બરાબર શું થાય આમાં જુઓ k2 ભાગ્યા k1 બરાબર 2.25 તો k2 બરાબર આવું આવે કેટલો વધારો થયો પહેલા k1 હતો પહેલા આપણી પાસે k1 હવે k2 થયું તો k2 કેટલું વધ્યું એટલે ગતિ ઊર્જામાં થતો વધારો હું વધારો બોલું છું તો ડેલ્ટા k બરાબર અંતિમ ગતિ ઊર્જામાંથી પ્રારંભિક એટલે મૂળભૂત કહેવાય જે મૂળ છે શરૂઆતની ગતિ ઊર્જા બાદ કરીએ તો 2.25 k1 માઈનસ k1 તમે k1 કોમન કાઢો તો શું વધશે અહીંયા 2.25 ઓછા 1 એટલે થયું શું 1.25 k1 1.25 k1 अब प्रतिशत क्या है मित्रों प्रतिशत વધારો એનો મતલબ કે સાપેક્ષ ત્રુટિ ને 100 વડે ગુણો તો સાપેક્ષ ત્રુટિ કેટલી મળશે આપણને ડેલ્ટા k ભાગ્યા મૂળ જે ગતિ ઊર્જા છે એનો ગુણોત્તર લઈશું આપણે ચલો 1.25 k1 ભાગ્યા k1 ગુણ્યા 100 મૂકી દઈશું k1 નો લોપ થશે મળશે શું 125% કેટલું મળશે 125% એ આપણને જવાબ સી 125% જેટલો પ્રતિશત વધારો મળે છે ચલો મિત્રો દાખલા નંબર 6 એક કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમક્ષિતિજ રસ્તા પર સુરેખ માર્ગે ગતિ કરે છે જો કારના ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.5 હોય તો તેને ઓછામાં ઓછા ખાલી જગ્યા અંતરે અટકાવી શકાય g બરાબર કેટલા લેવાના 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મિત્રો તમને જો યાદ હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણું આવતું હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ તમે કોઈ પણ વેહિકલ ઉપર તમે બ્રેક મારો એટલે ઘર્ષણ બળ લાગે અને ઘર્ષણ બળના કારણે
કારણે વાહનની ગતિ અવરોધાય. પણ વાહન એકદમ થોભી જતું નથી. બ્રેક માર્યા પછી થોડુંક અંતર એ કાપે છે. થોડુંક અંતર કાપે છે. એ અંતર આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ. ચલો મિત્રો, હા, અટકાવી શકાયનો મતલબ અંતિમ સ્થિતિ કેવી હશે? સાધનની સ્થિર માટે અંતિમ વેગ 0 હશે. તો આ કયો વેગ હશે? શરૂઆતમાં v0 બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક. ચલો 72, આપણે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે, કારણ કે જવાબ મીટરમાં આપ્યો છે આપણને. g નું મૂલ્ય પણ મીટરમાં છે. ચાલો આપણે મીટરમાં ફેરવીએ. કિલોમીટરનું મીટરમાં ફેરવીએ તો 1000 મીટર લેવું પડે, અને કલાકનું સેકન્ડમાં 3600 સેકન્ડ. ચલો અહીંયા આપણને આ પ્રમાણે મળશે 36 × 72 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ. v બરાબર 0. કેમ? અટકે છે. સાધન શું થાય છે? એટલે અટકે છે. પછી આપણે સ્થિર ઘર્ષણાંક આપો છે. ms બરાબર 0.5 એ એકમ ના હોય. g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds કહું છું, સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું મળે તે આપણે શોધવું છે. તો શું કરીશું? અંતર શોધવું છે ઘર્ષણ બળને ધ્યાનમાં રાખીને. મિત્રો, આપણી પાસે કાર્ય ઊર્જા પ્રમેય છે. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ શું છે એમાં? તો W બરાબર ડેલ્ટા k. W બરાબર ડેલ્ટા k. પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. હવે W નું સૂત્ર તો આવું થાય, Fd cos θ બરાબર, ચલો, ગતિ ઊર્જા 1/2 mv², અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા. આવું મને મળે. હવે તમે તમારું વેહિકલ લઈને આગળ જતા હો અને તમે અહીંયા બ્રેક મારી છે, કારણ કે વાહનના ટાયર રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે. ક્યારે લાગે? એમનેમ તો કંઈ લાગવાનું નથી. તો એ વખતે આપણે બ્રેક મારી છે, અને બ્રેક મારવાથી તમારા વેહિકલનું સ્થાનાંતર એટલે કે અંતર કાપે છે આગળની બાજુ છે, અને એમાં રહેલું બળ ઘર્ષણ બળ પાછળની બાજુ લાગ્યું. માટે બંને વચ્ચે ખૂણો કેટલો છે? 180. તો અહીંયા મૂકીશું 180. અહીંયા 180 મૂકીશ. અહીંયા આપણી પાસે v નું મૂલ્ય કેટલું છે? 0. હાલ કિંમત નથી મૂકતો, ફક્ત આટલું જ કરું છું. એટલે અહીંયા 0 થઈ જાય, આ પદ આખું 0 થઈ જાય. તો અહીંયા આ 3 પદ 2 અને 3 પદને હું આપણે માની મૂકું છું. આ કયું બળ હશે? ઘર્ષણ બળ છે. અને ઘર્ષણ બળનું સૂત્ર આપણી પાસે છે. જો તમને યાદ હોય તો લખી દેજો. અહીંયા આપણે F લખ્યું છે, વાસ્તવમાં આપણે F વડે બતાવ્યું. F ચલે છે લંબ બળ m, માટે F બરાબર ms × m. હવે આપણે m ની જગ્યાએ શું મૂકી શકીએ? mg. કારણ કોઈ પદાર્થ હોય, કોઈ સપાટી પર પડ્યો તો એ નીચેની બાજુ કયું બળ લાગશે? mg. તો એનું સંતુલન બળ કયું હશે? ઉપરની બાજુ લંબ બળ m. એટલે બંને બળો સમાન મૂલ્યના થાય તો અને તો જ પદાર્થ y અક્ષમાં ગતિ કરી શકતો નથી. એટલે શું મુકાય? n બરાબર mg. આપણે n બરાબર અને એ મેં અહીંયા મૂકીશું f ની જગ્યાએ. ચાલો, d ની જગ્યાએ શું મૂકીશું? ds. આપણે શોધવું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds, અને ds આપણને સૂત્રનો કરતા બનાવીશું ને મળી જશે. હવે શું મૂકીશું? cos 180. કારણ ઘર્ષણ બળ પાછળની બાજુએ, સ્થાનાંતર આગળની બાજુએ. ચલો, આ 0 v0 છે, અટકે છે એટલે આ 0 થઈ ગયું. -1/2 m v0². જોઈ લો, cos 180 એટલે માઈનસ µs m².
जी ds बराबर cos 180 ને -1 એટલે માઈનસ में પદ મૂક્યું આગળ 1/2 m v0² તમને ખ્યાલ આવી ગયો માઈનસ દૂર થશે બંને બાજુ સમાન છે એટલે અને બીજું શું દૂર થશે m દૂર થશે મિત્રો હવે આપણે જેને શોધવું છે એને સૂત્રનું કરતા બનાવી દઈએ તો આપણી પાસે જવાબ મળી જશે તો આપણે અહીંયા ચલો તો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ પહેલા લખીએ શું વધ્યું છે ds g ds બરાબર 1/2 v0² જોઈ લો બંને બાજુ m દૂર થઈ ગયો અને માઈનસ દૂર થઈ ગયો ચલો ds ને સૂત્રનો કરતા બનાવો તો v0² ભાગ્યા v0 મ્યુએસ ક્યાં જશે છેદમાં તો મ્યુએસ આવું મળે 2 મ્યુએસ ચલો v0 કેટલો છે મિત્રો કિંમત લઈએ છીએ 20 નો વર્ગ 2 ગુણ્યા ચલો મ્યુએસ 0.5 અને g કેટલું છે 10 ચલો આ પ્રમાણે થશે 400 ભાગ્યા અહીંયા આ બંને આપણને 10 થશે 5 × 10 થશે બરાબર 40 તો તમારું વ્હીકલ એટલે પદાર્થ એટલે કાર અહીંયા 40 મીટર જેટલું અંતર કાપશે એટલું આપણને શું મળશે સ્ટોપિંગ ડિસ્ટન્સ ચલો મિત્રો 7મો નંબર દાખલો જોઈએ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતો m દળવાળો પદાર્થ તેના માર્ગમાં આવતા સ્થિર પડેલા 2 મીટર દળવાળા પદાર્થ સાથે અથડાઈને તેની સાથે ચોંટી જાય છે એટલે એક જ બની જાય છે અને તરત જ સંયુક્ત તંત્ર તરીકે ગતિ કરે છે ત્યારે આ તંત્રનો વેગ કેટલો મળે મિત્રો આપણે બે પદાર્થ લેવાના છે ધારો કે એક પદાર્થ મેં લીધો આને હું m1 દળનો કહી દઉં અને m1 બરાબર આપણને કેટલું કીધું છે m એનો વેગ v1 બરાબર 3 કિલોમીટર પ્રતિ કલાક અને આપ્યું છે ધારો કે એની દિશા બતાવો તો આ v1 બરોબર એના માર્ગમાં એક સ્થિર પડેલું m2 દળ જે બમણું દળ છે બમણું દળ આના કરતા બમણું છે તો એને હું લખું તો m2 બરાબર 2 હા કેવો છે સ્થિર પડેલો છે માટે એનો વેગ v2 બરાબર શું થશે 0 ચોંટી જાય છે અને અહીંયા હું લખીશ v2 બરાબર 0 અથડામણ પહેલાની વાત આવી ચલો અથડામણ પછીની સ્થિતિ શું થાય છે ચોંટી જાય છે હવે ચોંટી જતા હોય તો અહીંયા m2 છે અહીંયા m1 છે અને બંને એક નવા વેગ સાથે એટલે ધારો કે હું v' લઈ દઉં છું ગતિ કરતા હોય તો v' બરાબર આપણે શોધવું છે આ પ્રમાણની વાત છે મિત્રો અને એમાં રહેલો v' આપણે શોધવો છે મિત્રો આપણે કોઈ પણ અથડામણ હોય અથડામણ એટલે સંઘાત એ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય આપણે આટલું તો કહી શકીએ કે રેખીય વેગમાનનું સંરક્ષણ ત્યાં આપણને જોવા મળે છે હવે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે અથડામણ પહેલાનું રેખીય વેગમાન બરાબર અથડામણ બાદનું રેખીય વેગમાન આપણે અહીંયા શરૂ કરીએ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ચલો વેગમાનનું સૂત્ર તમે જાણો છો વેગમાનનું સૂત્ર શું થાય p બરાબર mv ચલો અથડામણ પહેલા m1 v1 પહેલા પદાર્થ પ્લસ m2 v2 બરાબર અથડામણ બાદ બંને પદાર્થો ભેગા થઈ જાય છે ચોંટી જાય છે એટલે એમનું દળ
અહીંયા સરવાળા સ્વરૂપમાં મળશે અને એનો વેગ કેટલો છે v ડેશ. ચલો કિંમત મૂકીએ આપણે મિત્રો. m1 બરાબર અહીંયા m મૂકીશ અને v1 3. આપણે અહીંયા જવાબ કિલોમીટરમાં છે, કલાકમાં છે, તો આપણે મીટરમાં ફેરવીશું નહીં. આ મીટર નથી મિત્રો, દળનો સંકેત છે. પ્લસ m1 એટલે m અને v1 એટલે 3. હવે m2 એટલે 2m. પણ એનો વેગ શું છે 0. બરાબર. ચલો m1 એટલે m અને m2 એટલે 2m v ડેશ. અહીં શું થશે 3m. આ તો 0 થઈ ગયું. બરાબર. આ 0 થઈ જાય ને. ચલો 3m v ડેશ. m વત્તા 2m 3m v ડેશ. હવે આપણે v ડેશ શોધવાનો પ્રયત્ન કરીએ તો તમને ખ્યાલ આવી ગયો. ડાબી બાજુ 3m છે, જમણી બાજુ પર રહેલું 3m, પેલી બાજુ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે આપણો જવાબ શું આવશે બોલો? 1 જવાબ આવશે. એટલે જવાબ શું થયો આપણો? 1 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવી ગયો? તો આ થયો આપણા માટે વિકલ્પ નંબર એ. જવાબમાં તંત્રનો અંતિમ વેગ જે છે, ગતિ કરે છે, એ આપણને મળશે. ચલો મિત્રો, દાખલા નંબર 8 જોઈએ. 3 ગ્રામ દળવાળા એક કણ પર બળ લગાડવાથી તેનું સ્થાન x સમય t સાપેક્ષે સૂત્ર આપ્યું છે આપણને. x બરાબર 3t માઇનસ 4t સ્ક્વેર પ્લસ t ક્યુબ પ્રમાણે બદલાય છે. x મીટરમાં અને t સેકન્ડમાં હોય તો પ્રથમ 4 સેકન્ડમાં મિત્રો, પ્રથમ 4 સેકન્ડ કીધું એટલે શરૂઆત સેકન્ડ કેટલી થશે? 0 સેકન્ડથી સ્ટાર્ટ થાય અને 4 સેકન્ડમાં આપણને કુલ કેટલું કાર્ય મળે. વિકલ્પોમાં આપણને જૂલમાં તો છે જ એકમ, પણ બધામાં મિલી જૂલ આપ્યું છે. મિલી જૂલનું જૂલમાં ફેરવીએ તો 10⁻³ લેવું પડે. જોઈએ આપણને કેવું મૂલ્ય મળે છે. પહેલી વાત કરી લઈએ આપણે. ચાલો m બરાબર 3 ગ્રામ. આપણી પાસે સૂત્ર ગ્રામ કિલોગ્રામમાં ફેરવીએ 10⁻³ કિલોગ્રામ. એક સૂત્ર આપ્યું છે x બરાબર 3t માઇનસ 4t સ્ક્વેર પ્લસ t ક્યુબ. હવે તમને ખબર હશે કાર્યનું સૂત્ર આપણે હમણાં જ સૂત્ર લીધું. આપણે કાર્ય ઊર્જા પ્રમાણે W બરાબર ડેલ્ટા કે. પણ ડેલ્ટા કે એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર. 1/3 mv સ્ક્વેર માઇનસ 1/3 mp0 સ્ક્વેર. તો વેગવાળું પદ અહીંયા જોઈએ તો આપણે આનું વિકલન કરીએ તો વેગ મળશે. સમય સાપેક્ષે વિકલન લઈએ તો શું મળશે આપણને? વેગ મળે. મિત્રો, વેગનું હવે આપણે વિકલન કરીએ તો સીધે સીધું વિકલન તમને ખબર છે 3. હવે આવડતું હશે માઇનસ 2 ગુણાકારમાં આવે 8t પ્લસ 3t સ્ક્વેર. તો વેગનું મૂલ્ય આપણને મળ્યું 3 ઓછા 8t પ્લસ 3t સ્ક્વેર. બરોબર છે? હવે તમે જુઓ, પ્રથમ 4 સેકન્ડનો ફેર છે. હવે પ્રથમ 4 સેકન્ડ એટલે એકદમ સીધા 4 સેકન્ડ ના થાય. પહેલો સમય 0 હોય એટલે આપણે કહીએ t બરાબર 0 હોય ત્યારે મિત્રો સમય શરૂઆત થઈ જ નથી, માટે એ વખતનો વેગ આપણને કયો મળે? પ્રારંભિક વેગ મળે. જ્યાં તમને t દેખાય તો 0 મૂકી દો. ચલો 3 ઓછા 8 ગુણ્યા 0 એટલે આ પદ 0 થઈ ગયું, આ પદ પણ 0 થઈ ગયું, એટલે આપણે આટલું પદ મળ્યું મીટર પ્રતિ સેકન્ડ. ચલો t બરાબર હવે કેટલા લેવાના? 4 સેકન્ડ હોય ત્યારે મિત્રો આપણે વેગ કહીએ, અંતિમ વેગ 3 ઓછા 8 ગુણ્યા 4 એની જગ્યાએ 4 મૂકવાના પ્લસ 3 અને 4 નો વર્ગ. ચલો 3 ઓછા 8 ચોક 32 પ્લસ 16
16×48. 16×48. તો આપણે આનો આપણે તફાવત લઈએ તો 48 ને 3 કેટલા થાય? તો કે 51. અને એમાંથી આપણે 32 બાદ કરીએ તો 19 જવાબ આવે. માટે v બરાબર 19 મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ. અને આ કેટલો મળ્યો આપણને? પ્રારંભિક વેગ મળ્યો. ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલા વેગ શોધી કાઢ્યો. ચલો હવે આપણી પાસે કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા T. માટે W બરાબર ચલો 1/2 m v સ્ક્વેર માઇનસ 1/2 m v0 સ્ક્વેર. 1/2 m કોમન કાઢીએ તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર આપણને કૌંસમાં મળશે. ચલો હવે પદ મૂકી દઈએ આપણે જે મૂલ્ય લાયા છીએ તે 1/2. હવે m એટલે શું? તો કે 3 ગુણ્યા 10⁻³ ઘાત. ચલો વેગ v 19 નો વર્ગ માઇનસ v0. v0 કેટલો છે? 3. તો 3 નો વર્ગ. 3 નો વર્ગ. ચલો તો w બરાબર એક મિનિટ હું જોઈ લઉં તમને દેખાય છે? યસ, w બરાબર આ કેટલા થશે? 1.5 ગુણ્યા 10⁻³ ઘાત 19 નો વર્ગ 361 ઓછા 9. ચલો 1.5 ગુણ્યા 10⁻³ ઘાત ગુણ્યા 352. 352 તફાવત લીધો આપણે ગુણ્યા 1.5 કરીએ તો આપણો જવાબ કેટલો આવે છે? બરાબર 528 ગુણ્યા 10⁻³ જૂલ આવે. એને મિલી જૂલમાં ફેરવીએ તો આટલું આવે. તમે જો આમાંથી કઈ વિકલ્પ આપણો પરફેક્ટ નથી આવતો તો પછી નજીકનો આંકડો લઈએ 530 મિલી જૂલ, જે આપણને આપણો માગેલો જવાબ જે મળશે ડી વિકલ્પ તરીકે સાચો વિકલ્પ આપણને એ મળશે. ઓકે.